વિવેક, મારા ટપુડા, મારા બટુડા, મારા પપુડા, બેટા. સાહેબ તમે મને કહી રહ્યા છો? તો ગધેડા, વિવેક કોનું નામ છે? મારે જ છે સાહેબ. તું બેટા અહીંયા કેટલા વખતથી બેઠો છે? સવારથી બેઠો છું સાહેબ. જો ને હિસાબ કેટલો લાંબો છે. કશું કરવા માટે ઉઠ્યો તો હોઈશ તું? હા, એકવાર ઉઠ્યો તો સાહેબ. હા, ડિસ્કો દાંડિયા રમવા માટે. એવી વાત કરો છો સાહેબ? આ ડિસ્કો દાંડિયા રમવાનો સમય છે સાહેબ. તો તું શું કરવા માટે ઉઠ્યો તો? હું તો પાણી પીવા માટે ઉઠ્યો હતો સાહેબ, નાચવા માટે નહીં. પાણી? તો પછી મેં જે જોયું એ શું સ્વપ્ન હતું? સપનું? હા. કેવું સપનું સાહેબ? અરે શરણાઈઓ વાગી રહી હતી, ઢોલ ધમાધમ ચાલી રહ્યું હતું, ઓલા મંજીરા રણકી રહ્યા હતા અને આપણે બધા એક છત નીચે ડિસ્કો દાંડિયા રમી રહ્યા હતા. એ શું હતું? નહીં, આ તમારું સપનું હોય જ ના શકે સાહેબ. કેમ? સાહેબ તમે સૂતા જાગતા ઉઠતા બેસતા માત્ર એક જ સપનું જોઉં છો. કયું? લીલી ખડખડતી નોટનું. હા. તમારા કાન માત્ર એક જ સંગીત સાંભળી શકે છે સાહેબ. ડિસ્કો દાંડિયાનું નહીં, સિક્કાના રણકારનું. સાહેબ તમારી આંખો તો માત્ર એક જ સપનું જોઈ શકે. ધન કુબેરના ભંડારનું. ધન કુબેરનો ભંડાર. કરોડપતિ પોકેટ લે 5000 રૂપિયા છે, ગણી લો. કંઈક ઓછા લાગે છે. હા, તો વ્યાજ કાપી લાગ્યું છે. કેટલું? 39%. 39%? એટલે 5000 માંથી 39% એટલે તમે 2450 રૂપિયા કાપી લીધા. આટલું બધું વ્યાજ? અરે ભાઈ, મોંઘવારી વધી ગઈ છે. મારો મુનિમ તો કહેતો હતો કે 40% વ્યાજ રાખો, પણ મને દયા આવી અને આટલી મોંઘવારીમાં ચાલ મેં કહ્યું કે 1% ઓછો, એટલે આપણે 39% રાખ્યા. અને તમે કહો છો આટલું બધું વ્યાજ? શેઠ, આ રીતે આપણે વ્યાજે ફેરવશું ને પૈસા તો લોકો આત્મહત્યા કરશે. ભાઈ, મોત ને કોણ રોકી શકે છે? કરોડપતિ પોકેટ લે રામો ગધેડા, જાનના બરવાડા પાડી રહ્યો, તને સંભળાતું નથી? સંભળાય છે ને? તો પછી જવાબ તો નથી. મારા તમને કેટલી વાર કહેવાનું શેઠજી કે તમે મને મારા પાક્કા નોમે બોલાવો. બોલો, તમારે કયા રામુ જોડે વાત કરવી છે? રસોઈયા જોડે, વાળંદ જોડે, માળી જોડે? મારે પેલા રામુ ડિસ્કો દાંડિયા વાળા સાથે વાત કરવી છે. તો પછી રસોડામાં ચોથી હોય એ તો ડિસ્કો ફિસ્કોમ તમને મળશે. ડિસ્કો ફિસ્કોમાં? કરોડપતિ પોકેટ લે